આજે આપણે બનાવીશું વેજ ચીઝ પરાઠા. એના માટે શાકભાજીમાં મેં એક ઝીણી કાપેલી ડુંગળી, એક ઝીણું કાપેલું કેપ્સિકમ, એક છીણેલું બટાકું લઈ એની અંદર મીઠું ઉમેરી અને એને મિક્સ કરી લઈએ. હવે એની અંદર એક નાનું ટામેટું એડ કરીએ. એને મિક્સ કરીને 5 મિનિટ માટે રહેવા દઈએ, જેનાથી એનું બધું પાણી છૂટું પડી જાય ને આપણો પરોઠો તૂટે નહીં. તમે જોઈ શકો છો બધી શાકભાજી એનું પાણી છોડી દીધું છે અને આ રીતે બધું પાણી આપણે દબાઈને નિતારી લઈએ. હવે એની અંદર થોડા લીલા ધાણા અને મસાલામાં થોડીક હળદર, થોડુંક મરચું, લાલ મરચું પાવડર, તમે જે પ્રમાણે તીખું ઈચ્છતા હોય એ પ્રમાણે એડ કરો, થોડુંક ધાણા જીરું પાવડર અને ટેસ્ટ માટે થોડોક મેગી મસાલો એડ કરીએ અને થોડોક ઓરેગાનો. બધું મિક્સ કરી અને આપણે નોર્મલ લોટ જે રોટલીનો બાંધે એ જ લોટની અંદર એક લોહી લઈ અને એને બરાબર વણી લઈએ. રોટલી વચ્ચેથી થોડીક જાડી અને આજુબાજુથી પતળી વણવાની, જેથી આપણું સ્ટફિંગ ભર્યા પછી રોટલી તૂટી ના જાય. હવે એની અંદર આપણું જે સ્ટફિંગ છે એ એડ કરીએ અને અંદર ખૂબ બધું ચીઝ ઉમેરી લઈએ અને એને બરાબર પોકેટની જેમ પેક કરી દઈએ. હવે થોડોક લોટ નાખી અને એકદમ હળવા હાથે એને વણી લઈએ. પલટ પલટ કરીને એકદમ હળવા હાથે વણવાનું, જેથી પરાઠો તૂટી ના જાય. હવે તવીમાં તેલ ગરમ કરી એની અંદર આપણા પરાઠાને શેકી લઈએ. પલટ પલટ કરીને આપણા પરોઠાને તેલ બંને બાજુ નાખી અને બરાબર શેકી લઈએ. આલુ પરાઠા શેકતા હોય એ રીતે જ એને શેકી લઈએ. ખૂબ ટેસ્ટી અને હેલ્ધી પરાઠો, નાના છોકરાઓ, ઘરના મોટા વડીલો બધા માટે હેલ્ધી અને ટેસ્ટી પરાઠો બનીને તૈયાર થઈ જાય છે. તમે બધા પણ ટ્રાય કરજો. ખૂબ સારો પરાઠો લાગે છે. તમે જોઈ શકો છો કે આપણો પરોઠો શેકાઈ ગયો છે એકદમ બરાબર. હવે એને ઉતારી લઈએ. તૈયાર છે વેજ ચીઝ પરાઠા. દહીં સોસ સાથે તમે એને સર્વ કરી શકો. એન્જોય.